કે હજારો માણસ જેને ઉચકી ન શકે. કોઈકે વાત કરી તમારી દીકરી આયા તને તમારે પૂજા કરવા માટે દૂર આવવું પડતું, એટલે તમારી દીકરી ઉચકીને લઈ ગયા છે. જનક વિચાર કરે કે હજારો મનુષ્યથી જે ન ઉચકી શકાય, મારી એક નાનકડી દીકરી ઉચકી ગઈ. જનકે વિચાર કર્યો આ કોઈ દૈવી શક્તિ છે, કોઈ સામાન્ય દીકરી, સામાન્ય સ્ત્રી એ લાગતી નથી. અને એમણે તે સમયે સંકલ્પ કર્યો કે મારી દીકરીને જે ધનુષ્ય ઉંચકી શકે, જેની પણછ બાંધી શકે એવા રાજકુમાર સાથે જ તેના લગ્ન હું કરીશ. પોતાની દીકરી ગુણિયલ હોય તો સામે પાત્ર પણ એવું જ જોઈએ ને. આપણી દીકરી MBBS થયેલી હોય અને પછી અંગૂઠા છાપ જોડે પરણાવાય? સામે કે એવું પાત્ર જોઈએ, રૂપમાં, કુળમાં, ગુણની અંદર, વિદ્વતામાં, સત્તામાં, સંપત્તિમાં. એટલે જનકે પણ કંઈક એવો સંકલ્પ કર્યો છે કે મારી દીકરીને આ ધનુષ્ય જે ચડાવી શકે એની સાથે વિવિશાળ કરશું. સીતા માટે સ્વયંવરનું આયોજન થયું છે. દેશ અને વિદેશના હજારો રાજાઓ ત્યાં પોતે પધારી ચૂક્યા છે. એમાં રામ અને લક્ષ્મણ પણ વિશ્વામિત્ર સાથે પોતે ત્યાં પધાર્યા છે. આગલા દિવસે રામ અને લક્ષ્મણ એ નગરમાં ઉતારો હતો, ત્યાંથી પોતે ગુરુજીને પૂછે છે કે ગુરુ, મારા ભાઈની કંઈક ઈચ્છા છે એ જણાવતા રામ પોતે ગુરુને સંબોધીને કહે છે, નાથ લખન પુરુ દેખન ચહી, પ્રભુ સકોચ ડર પ્રગટન કહી. નાથ લખન પુરુ દેખન ચહી, પ્રભુ સકોચ ડર પ્રગટન કહી. જૌરાઉર આ યસુમય પાવઉ, નગર દેખાઈ તુરત લઈ આવો. એ રામ પોતે વિશ્વામિત્રને સંબોધન કરતા કહે છે, હે ગુરુજી, મારા ભાઈ નાના ભાઈ લક્ષ્મણની ઈચ્છા છે કે એને નગર જોવા માટે જવું છે, પણ સંકોચ વશાત તે કહી શકતો નથી, તમારી આગળ વાત કરી શકતો નથી. ને ગુરુને પૂછ્યા વગર તો નગરમાં ફરવા ના જવાય, કારણ કે દશરથ એ ગુરુના ચરણોની અંદર રામ અને લક્ષ્મણને સોંપ્યા હતા. રામ પોતે બોલે છે, તુલસીદાસ લખે છે કે રામ પણ પ્રથમ વખત મિથિલામાં આવ્યા છે, છતાં પણ રામ પોતે શું બોલ્યા કે તમે આજ્ઞા આપો તો મારા ભાઈને નગર બતાવીને આવું. તમે કરી તેમ બોલી શકો, તમે પણ જોયું તો નથી, પણ નગર બતાવીને આવું, હું એને બધું બતાવું. કારણ કે ભગવાન અને સંત માટે બધું હસતા મલકવત છે. એ ભલે પ્રથમવાર પધાર્યા, પણ એ બધું સતત એમના દ્વારા તો બધું દેખેલું જ છે, જોયેલું જ છે. વિશ્વામિત્ર કહે છે તમે નગર જોવા નથી જતા, પણ નગરવાસીઓને દર્શન આપવા જાઓ છો, હું જાણું છું, દર્શન દાન આપવા જાઓ છો. જેમ આપણા મંદિરમાં પ્રતિષ્ઠા થવાની હોય અને પછી એની પૂર્વ રાત્રિએ, પૂર્વ સંધ્યાએ ભગવાનની નગર યાત્રા નીકળે છે. સમગ્ર શહેરના રાજમાર્ગ ઉપર ભગવાનની પ્રતિષ્ઠા થવાની હોય એટલે ભગવાન આખું નગર જોવા નીકળે છે કે મારો મત વિસ્તાર કેટલો છે, કેટલા માણસોને સંભાળવાના છે, કેટલા માણસોનું મારે ધ્યાન રાખવાનું છે. આમ તો ભગવાન સમગ્ર પૃથ્વીના જીવોનું ધ્યાન રાખે છે, પણ મહેસાણામાં જે ઠાકોરજી પધરાયા એને કેટલા માણસોનું આ ધ્યાન રાખવાનું છે, કેટલાના સંપર્કમાં લેવાના છે. એટલે ભગવાન પોતે જોવા નીકળે છે. બીજો ભગવાનનો આશય છે કે કેટલાક અજ્ઞાની જીવો, કેટલાક અબુદ્ધ જીવો કંઈક એ ગ્રંથિને વશ થઈને આવતીકાલે મારી પ્રતિષ્ઠામાં નહીં આવે, એટલે આપણે કૃપા કરીને એને દર્શન આપી આવીએ. ભગવાનની આવી કરુણા છે, આવી કૃપા છે, એટલે ભગવાન દર્શન આપવા નીકળે છે. અહીંયા વિશ્વામિત્રે પણ વિચાર કર્યો કે રામ અને લક્ષ્મણ આવતીકાલે તેઓની પ્રતિષ્ઠા થવાની છે, પ્રતિષ્ઠા વધવાની છે. મિથિલાના આ જનકના ધનુષ્ય યજ્ઞની અંદર તો પ્રતિષ્ઠા પહેલા તો દર્શન આપવા અનિવાર્ય છે ને, એટલે રામ અને લક્ષ્મણ એ ભલે દર્શન આપી આવતા. બંને જણા નીકળે છે. ગુરુજી કંઈ શિખામણ આપતા નથી. રામ અને લક્ષ્મણને આશ્ચર્ય થાય છે, ગુરુજી આપણને કંઈ નવા નગરમાં જઈએ છે એમ કહેવું જોઈએ કે સાચવીને જજો, ધ્યાન રાખજો, કોઈની સાથે ધમાલ કરતા નહીં. પણ વિશ્વામિત્ર જાણે છે કે ધર્મ સેતુ પાલક તુમ તાતા, જે રામ છે એ મર્યાદાના પાલક છે. રામ કોઈ દિવસ આગી પાછી કઈ ભૂલ કરશે નહીં, એ દુરાચરણ ક્યારે કરશે નહીં. રામ મર્યાદા પુરુષ છે. આની જગ્યાએ કૃષ્ણને જવું હોય તો, અને ખરેખર એવું બન્યું હતું. કૃષ્ણ પોતે જ્યારે કંસે બોલાયા ત્યાં મથુરાની અંદર અને પોતાના પિતા સાથે, પોતાના ભાઈ સાથે, બલરામ સાથે પધાર્યા અને પૂર્વ રાત્રે પેલા કુસ્તીને તે વાર હતી, બીજા દિવસે કુસ્તી થવાની હતી, મલ્લ કુસ્તી. એના આગલા દિવસે એ કૃષ્ણ પોતે પોતાના પિતા નંદ બાબાને કહે છે કે હું નગર જોવા જઉં. એ કે છે ના, સેટ પણ જરૂર જ નથી, એને સીધી ના જ પાડવાની હોય, કારણ કે એનું નક્કી જ નહીં ક્યારે શું કરી બેસે. એ કે છે પણ મોટા ભાઈ બલરામ મારી સાથે આવે છે. એ કે પણ બલરામને પણ તું બોટલમાં પૂરી દે એટલો હોશિયાર છે. ભલે બલરામ મોટો રહ્યો, પણ બલરામને તું પણ ઘણી વાર છેતરી જાય છે.
અને પછી કૃષ્ણે બહુ આગ્રહ કર્યો. નંદ બાવા કહે છે જોજે ધ્યાન રાખજે, શિખામણના પોટલા બંધાવવા પડે, હા, તન બંધ એને શિખામણ આપવી પડે, કારણ કે જાત જાતની લીલા કરી નાખે. એટલે કૃષ્ણ પોતે કૃષ્ણને સલાહ આપે છે. નંદ બાવા કડક થઈને કહે છે જોજે ધ્યાન રાખજે, એકદમ સીધા જવાનું ને સીધા પાછા આવવાનું, ક્યાંય આગા પાછા નહીં થવાનું. કૃષ્ણ કહે છે પણ બાપુજી વચ્ચે દિવાલ આવે તો શું કરવાનું? અલા દિવાલ આવે તું અત્યારથી પાછો જાત જાતનું દિવાલનું આયોજન, સીધા જવાનું ને સીધા આવવાનું એટલે સીધી રીતે જવા આવવાનું છે. આ પ્રમાણે કૃષ્ણ જાત જાતના ચરિત્ર કરે. અને પછી નંદ બાવા કહે છે કોઈની સાથે સેટ પણ વાત નહીં કરવાની, કોઈને બોલાવાના નહીં. કૃષ્ણ પણ કે કોઈ સામેથી બોલાવે તો? એની આગળ બધા જ તર્ક છે, એની આગળ બધી જ દલીલો હોય છે. નંદ બાવા એકદમ ગુસ્સેથી ગયા તું કેન્સલ જ રાખ, જવાનું બંધ જ રાખ, કારણ કે મને ખબર છે તું કઈ પ્રોગ્રામ કરીને જઈશ. અને પછી કૃષ્ણને કહે છે, કૃષ્ણએ બહુ આગ્રહ કર્યો, નંદ બાવા કહે છે કે તું જા, પણ એક પણ પૈસાની ખરીદી કરવાની નથી મથુરામાંથી, કોઈની દુકાનમાંથી કંઈ પણ વસ્તુ લેવાની નથી, કંઈ ખરીદવાનું નહીં. કૃષ્ણ કે ખરીદવાનું નહીં તો લૂંટવાનું કે? એક લૂંટવાનો વાંધો નહીં. અને ખરેખર લૂંટે છે, જાત જાતનું દરજીઓની દુકાનમાં જઈને બધું પૈસા વગેરે બધું કામ ધંધો કરીને આવે છે. કેટલા પેલા ધોબીને પણ સીધો કરીને આવે છે. એને ના પાડી હોય છતાં પણ બધું કરીને આવે. એ કૃષ્ણ છે, કારણ કે લીલા પુરુષોત્તમ છે. આ રામ એ પોતે મર્યાદા પુરુષોત્તમ છે. એ પોતે જતા હોય છે. વિશ્વામિત્ર કહે છે કરહુ સુફલ સબકે નયન સુંદર બદન દેખાઈ. વિશ્વામિત્રના ચરણોની અંદર પ્રણામ કરી અને બંને નીકળ્યા છે. પીળા વસ્ત્રો પરિધાન કર્યા છે, કેડે બાથા છે, હાથમાં ધનુષ્ય છે, ચંદનનું લેપન કર્યું છે. શ્યામલ અને ગૌર વર્ણની બંને ભાઈઓની જોડી છે. સિંહ જેવી કાંદ છે, વિશાળ બાહુ છે, છાતી પર ગજમુક્તાની માળા એ શોભી રહી છે. લાલ કમળશા નેત્ર એ રામના શોભી રહ્યા છે. ચંદ્ર જેવું બદન છે, કાનની અંદર સોનાના કર્ણફૂલ એ શોભી રહ્યા છે. કપાળમાં રાજ તિલક કર્યું અને કાળા ને વાંકડિયા વાળવાળા રામ અને લક્ષ્મણ એ મિથિલાના રાજમાર્ગ ઉપરથી પોતે પસાર થઈ રહ્યા છે. વાયુ વગે બધે સમાચાર પહોંચી ગયા કે રામ અને લક્ષ્મણ રાજકુમાર એ નગરની અંદર પધાર્યા છે, નગર જોવા માટે નીકળ્યા છે. લોકોના ટોળે ટોળા વળી ગયા, મોટા મોટા માણસો પણ આવવા લાગ્યા, સ્ત્રીઓ પુરુષો પણ કોઈ નજીક નથી આવતા, દૂર રહ્યા તકા જોયા કરે. અને કેટલાક નાના નાના બાળકો એ નજીક પહોંચી ગયા રામ અને લક્ષ્મણની પાસે, કારણ કે બાળકો એ નિર્દોષ હોય છે. બાળકના મનમાં કોઈ આંટી નથી હોતી. પૂર્વગ્રહ એ બધો મોટાના મનમાં જ આપ્યો હોય છે. કારણ કે બાળકો ઘણીવાર આપણે જોઈએ છે, બે બાળકો પડોશી હોય, આપણા પડોશી, એનો બાળકને આપણો બાળક ઝઘડે, આપણે આપણા બાળકનો પક્ષ લઈને ઝઘડવા જઈએ, પેલા ભાઈ સાથે ઝઘડો ચાલતો હોય, ત્યાં તો આપણા અને પેલાનો બાળક બંને રમવા માંડ્યા હોય. એના મનની અંદર કઈ આંટી રહેતી નથી. એ નિર્દોષ છે, બધું ભૂલી જાય છે, એના મનમાં કોઈ દોષ નથી. એકવાર એક બાળક સ્કૂલેથી પાછો આવ્યો ને એના બાપુજીને કહે છે હવે આવતીકાલથી સ્કૂલે નહીં જવું. એ કે કેમ સ્કૂલે નહીં જવું? જન્માષ્ટમીની રજા તો કંઈ પડી નથી, તો જવાની કેમ ના પડે છે? એ કે મારા સાહેબના મગજનું ઠેકાણું જ નથી. તારા સાહેબના મગજનું કેમ ઠેકાણું નથી? એ કે મારા ગણિતના શિક્ષક છે એને કંઈ ખબર જ પડતી નથી. શું ખબર નથી પડતી? એ કે 2 દિવસ પહેલા એવું મને ગણિતમાં શીખવાડ્યું કે 3 + 2 = 5 થાય, 3 + 2 = 5. અને ગઈકાલે ક્લાસમાં એવું ભણાવ્યું કે 4 + 1 = 5. એ હજી નક્કી જ કરી નથી શકતા કે કેટલા વત્તા કેટલા બરાબર 5 થાય. એ નક્કી નહીં કરે ત્યાં સુધી આપણે સ્કૂલે નહીં જઈએ. બાળકને ખ્યાલ નથી આવતો, સાવ નાનો હોય, ભૂલ કોઈને ખબર ના પડે. ઘણીવાર આપણે કપટ કરીએ, કોઈ મહેમાન આવે ને ત્યારે આપણે બોલીએ કે તમે થોડાક મોડા પડે, હા હમણાં જ્યુસ બનાવ્યું તું ખાલી થઈ ગયું. તાર છોકરો કે પપ્પા જ્યુસ ક્યાં બનાવ્યું તું? ચૂપ બેસ ને, હવે નથી બોલવાનું બધું. પણ ઘણીવાર આપણી ઘરની પોલ બધી બાળકો ઉગાડી પાડી દેતા હોય છે. આ બાળમંડળમાં આવીને ઘરનું તમારું ઘણું કહી દે છે, આ સંતોને બધી વાત કરી દેતા હોય છે, ઘરમાં આગુ પાછું આમ થાય છે તેમ થાય છે ને. બાળક નિર્દોષ છે, એ ક્યારેક કપટ પોતાના મનની અંદર એ રાખી શકતો નથી. બાળકો એકદમ એ રામની નજીક આવી ગયા. રામ બાળકો સાથે ખૂબ સુંદર વાર્તાલાપ કરે છે. રામ બાળકોને વાર્તા કહેવા લાગ્યા, રામ ને લક્ષ્મણ. એટલે બાળમંડળનો પ્રારંભ મને હું માનું છું ત્યાં સુધી રામે કર્યો લાગે છે. એ વખતથી આવતી બાળમંડળની રચના અને પ્રારંભ થઈ ગયો હતો. રામની સાથે બાળકો ચાલે છે. બધા લોકો પણ પોતાના કામ છોડી અને રંક માણસ જેમ ખજાનો લૂંટવા માટે તત્પર બને એમ બધી સ્ત્રીઓ પણ પોતાની અટારીમાંથી જોવા લાગી છે. જેટલી ઊંચાઈએથી જોઈએ એટલું ચિત્ર સ્પષ્ટ દેખાય એમ બધી સખીઓ જોતા જોતા પોતે બોલે છે કહું સખીયસ કોતનુદારી જો ન મોય રૂપ નિહારી. કહું સખીયસ કોતનુદારી જો ન મોય રૂપ નિહારી. સખીઓ પરસ્પર વાર્તાલાપ કરે છે. સખી જોતો ખરી તું આનું રૂપ તો જો. અને એકવાર જોયા પછી કોઈ માણસ મુગ્ધ ન થાય એવું ક્યારેય બની ન શકે. ભગવાન અને સંતની મુખાકૃતિ એવી છે.
એના મુખ પર કંઈક અનેરું આકર્ષણ એવું હોય છે. ભગવાન સ્વામિનારાયણ એકવાર સારંગપુરની બાજુમાં બરવાળા ગામ છે, ત્યાં ઘોડી લઈને પોતે નારાયણ ધરે, એ પોતે નારાયણ કુંડે કંઈક ઘોડીને પાણી પાવા ગયા છે, અને બરવાળાની અંદર વશરામ લુવાણાની સ્ત્રી રાધા હતી અને ડાયા સુથારની માં, આ બંને સ્ત્રીઓ પણ ત્યાં નદીમાં પાણી ભરવા આવી હતી. ભગવાન સ્વામિનારાયણનું એકવાર મુખારવીન જોયું અને પછી પાણીના બેડા મૂકી અને ભગવાન સ્વામિનારાયણ તો ઘોડી પર આરૂઢ થઈ અને ગઢપુર બાજુ જતા હતા. એ બંને સ્ત્રીઓ એ મહારાજની પાછળ પાછળ ચાલતી ચાલતી છે ગઢપુર પહોંચી ગઈ. 45 કિલોમીટર થાય છે અંતર. આટલું ચાલતી ચાલતી મહારાજની પાછળ પહોંચી ગઈ અને મહારાજને કહે છે, મહારાજ હવે કાયમ માટે અહીંયા જ રહેવું છે. મહારાજની મુખાકૃતિનું આકર્ષણ. એ જે પેલી સ્ત્રી હતી રાધા, એના ઘરે તો દાવણો બાળક હતો, એને છોડીને આવી ગઈ હતી. આપણે ભાગવતમાં પણ વાંચીએ છીએ કે કૃષ્ણ ભગવાનનું એકવાર મુખારવીન જોયા પછી, એકવાર સ્પર્શ કર્યા પછી ગોપીઓ કહે છે કે એમને પંચ વિષયના સુખ એ ખારા ઝેર જેવા લાગે છે. ભગવાન અને સંતના મુખનું આકર્ષણ છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ અહીંયા પધારે ત્યારે સ્વામીજી પૂજા કરતા હોય, એમાં કેટલા બધા માણસો આપણે દર્શને આવીએ છીએ. પ્રમુખ સ્વામી માટે ક્યારે આપણે બોલતા નથી, પ્રમુખ સ્વામીને જોવા જઈએ છીએ. બહાર ઘણા બધા ભેગા થાય ને ત્યારે બોલે પેલા મહાત્માને જોઈ આવીએ, કેવા લાગે છે. સ્વામીજીના દર્શન માટે પધારીએ છીએ. ભગવાન અને સંતના મુખ ઉપર કંઈક એવી દિવ્યતા છે. સ્વામીજી ચાલતા હોય, વોકિંગ કરતા હોય, એના દર્શન કરવા પણ લોકો ભેગા થાય છે. હવે ચાલતા હોય એમાં શું જોવાનું? ઘરે જઈને કહી જોજો, ઘરના ફળિયામાં વોકિંગ કરજો ને છોકરાને બૈરાને બેહાડજો. જોવે છે કોઈ? આપણે વોકિંગ કરીએ ને ઘરવાળાને કહેવાનું કે હું વોકિંગ કરું છું, તમે કીર્તન ગાઓ. એ કે છાના માના આવા ખોટા ધંધા ના કરો, ઓફિસે જાઓ, આ ટાઈમ ના બગાડો, રોડ પર જઈને કરી આવો. આપણે વોકિંગ કરીએ, કોઈ જોવા રાજી નથી. આપણે પૂજા કરીએ, આપણી પૂજા કોઈ જોવા રાજી છે? આપણે જમતા હોય, આપણા દર્શન કરવા કોઈ રાજી છે? આપણે કોઈ સુવા જતા હોય, કોઈ જોવા રાજી છે? આજે અખિલમ મધુરમ, ભગવાન અને સંતનું બધું મધુર લાગે છે. દિવ્યતા છે, કંઈક દિવ્યતા. અહીંયા રામના મુખ પર કંઈક એવી દિવ્યતા જોઈ અને સ્ત્રીઓ પરસ્પર વાતો કરે છે. આ કોણ છે? એક સખી કે છે આ દશરથના પુત્રો છે. એ કે આ કોણ છે? પણ એ કે વિશ્વામિત્ર સાથે નીકળ્યા છે. અને આપણે વાત નહોતી જાણી કે સુબાહુને મારીશને મારી નાખ્યા, આ બે જણાએ માર્યા. એટલે એક સખી બીજીને કે છે આવડા નાનકડાને મારીશને સુબાહુનો વધ કેમનો કર્યો હશે? ખરેખર આ તો કઈ દૈવી શક્તિ છે. આવડા નાનાની અંદર કંઈક મોટી શક્તિ લાગે. ત્યાં પાછી બીજી સખી ટાપસી પુરાવે કે પેલી શીલા થઈ ગઈ હતી અહલ્યા, એને સ્પર્શ માત્રે એને તો પાછું જીવન આપ્યું અને અહલ્યા કરી નાખી છે. કેવા સુંદર છે, કેવો જાદુ આના મુખની અંદર છે. ખરેખર અહીંયા રહે તો સારું, પણ અહીંયા તો કઈ રીતે રહે? આપણા જમઈ થાય તો ચાલે. બધી સખીઓ વિચાર કરે છે કે ધનુષ્ય યજ્ઞની અંદર એ પોતે અહીંયા પધાર્યા છે અને ધનુષ્ય આ લોકો ઉપાડી દે તો સારું. બધી ભગવાનને પ્રાર્થના કરે છે. હું છાતી ઠોકીને કહું છું કે આવતીકાલે ચોક્કસ આ જ સીતાને વર્ષે બધી સ્ત્રીઓ આ પ્રમાણે વાતો કરી રહી છે. અટારીમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે. ધનુષ્ય ભંગ માટે જે કંઈ મંડપ બનાવ્યો હોય છે એ મંડપ બધા બાળકો રામ અને લક્ષ્મણની સાથે ચાલતા ચાલતા ત્યાં જાય છે, બધું બતાવે છે. આ બધું જોયા પછી રામ પોતે કહે છે કૌતુક દેખી ચલે ગુરુ પાહી, જાની બિલવું ત્રાસ મને માહી. રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ ઘણો બધો સમય વીતી ગયો છે, હવે ગુરુ પાસે પાછા પહોંચવું જોઈએ. ગુરુજી પાસે પધાર્યા છે અને ગુરુજીને સગળી હકીકત પાછી જણાવી કે નગરમાં ફરવા ગયા હતા, આ પ્રમાણે પ્રસંગો બન્યા. ત્યાર પછી ગુરુજી એ બધી કથા સંભળાવે છે. કહત કથા ઇતિહાસ પુરાની, રુચિર રજની, જુગજામ સિરાની. વિશ્વામિત્રની સાથે રે, વિશ્વામિત્ર જાત જાતની ચરિત્રો કથાઓ એ બધું સંભળાવે છે. કથા સંભળાયા પછી બંને રામ અને લક્ષ્મણ પોતાના ગુરુની ચરણ ચંપી કરે છે, સેવા કરે, ચરણ દાબી આપે છે. ગુરુજી વિશ્વામિત્ર કે બસ હવે બહુ થયું, અને પછી વિશ્વામિત્ર એ પોતે રામ અને લક્ષ્મણને રજા આપે. ગુરુના મનમાં અપેક્ષા નથી હોતી, પણ શિષ્ય પોતે સેવા કરે છે. આપણા મનમાં પણ ઘણી વાર હોય કે છોકરા પગ દબાવે, પણ પગ દબાવે એવું ઘણી વાર વર્તન હોવું જોઈએ ને આપણું. ચરણ દબાવવાની ઈચ્છા ઘણી વાર આપણને થાય. ઘણી વાર છોકરા તો દબાવે, પણ આપણને કદાચ દબાવતા હોય તો સાથે આપણી વર્તણૂક એવી હોવી જોઈએ. ઘણી વાર ઘણાને પગ દબાવવા છોકરા જાય, કદાચ છોકરામાં બુદ્ધિ હોય, એવી ભક્તિ હોય, તો સાથે સાથે આપણે પણ એવો શીખવો જોઈએ. વિશ્વામિત્રના પગ જ્યારે રામ અને લક્ષ્મણ દબાવતા અને ઘડીએ ઘડીએ થોડી કે બસ હવે રાખો રાખો, ના પાડે, ચરણ ખેંચી લે. આ તો આપણે તો એક પગ દાબવા જઈને બીજો ધરે કે આ બાકી છે નહીં. આપણે કંઈક વિવેક શીખવો જોઈએ. 10 મિનિટ 15 મિનિટ દાબે પછી કહેવું જોઈએ. ઘણા તો કે ના કે બહુ સારું લાગે છે, દાબો તમારો જીવ વૃદ્ધિને પામે. પણ પેલો છોકરો અડધો કલાક દબાવે, ઘણા ના પાડે. એકવાર એક ગુરુજી આગળ શિષ્ય આવ્યો અને પગ દાબતો હતો. અડધો કલાક થયો છતાં પણ ના પાડે. અને પેલો આમ ગુરુજીની આંખો મીંચાઈ જાય. પછી પેલો ચેલો ઊભો થઈને જવા જાય અને ગુરુજી કે કયા ગામનો હતો બેટા તું?
અને ફરીથી પેલાને ખબર પડે કે ગુરુજી હજી જાગતા લાગે છે એટલે હજી દાબવા પડશે. ફરીથી પાછો પગ દબાવવાનો આરંભ કરે. અડધો કલાક એક થાય ને પાછી ગુરુની આંખો મીંચાય. શિષ્ય વિચાર કરે ધીમે રહીને જતા રહીએ અને ત્યાં પછી અને જ્યાં જવા જાય તો પ્રશ્ન પૂછો કે ભાઈ હતા તમે? ઘડીએ ખાલી એને પાવા માટે જ. પછી 3 ભાઈ હતા અને ફરીથી પાછા કલાક પગ દબાવે અને પછી જવા જતો હતો. ખરેખર બિચારો થાકી ગયો તો કંટાળી, પણ ગુરુના આશ્રમમાં આવ્યો, જવા એવું નહોતું. એ પાછો રાત્રે એક પ્રશ્ન પૂછ્યો કે તમલા ભાઈ હતા? પેલો કે 2. ગુરુજી કે હમણાં તો 3 ની વાત કરતો હતો ને 2 કેમ કે છે? હવે કે હું જીવું એવું લાગતો નથી એટલે 2 જ કહેવા પડશે. આ 3 કલાક પગ દબાવડ મારી હાલત શું થાય? ઘણીવાર ગુરુએ પણ વિવેક, મા બાપે પણ કંઈક વિખવાનું હોય છે. રામ અને લક્ષ્મણ પગ દબાવે, ગુરુજી પગ ખેંચી લે છે. પછી રામ અને લક્ષ્મણ ગયા. લક્ષ્મણ પાછા એ પોતાના ભાઈ પ્રમાણે એ પોતે સેવા કરે છે. બીજા દિવસે જાગ્રત થયા અને જાગ્રત થયા પછી બંને ભાઈઓ ગુરુ પ્રશ્ન પૂછે છે કે ગુરુજી આપની પૂજાના ફૂલ લેવા માટે અમે જઈએ? ગુરુની પૂજાના ફૂલ લેવા માટે બંને જણા નીકળ્યા છે. બગીચાની અંદર જાત જાતના પુષ્પ છે. લક્ષ્મણ કહે છે ચાલો વાટિકામાંથી પુષ્પ આપણે તોડી લઈએ. પોતે ના પાડે છે. લક્ષ્મણ કહે છે આપણે મિથિલાના મહેમાન છીએ અને અમને કંઈ પણ લેવું હોય તો છૂટ છે. રામ કહે છે કંઈ પણ લઈ ન શકાય. આ બગે માળી હોય, માળીને અવશ્ય પૂછવું પડે. અને પછી રામ પોતે અહીંયા તુલસીદાસ લખે છે ચહુદીસી ચીતઈ પૂછી માલી ગન લગે દેન દલ ફૂલ મુદિતમ. ગોસ્વામી તુલસીદાસ લખે છે કે રામે પૂછ્યા વગર એક પુષ્પ પણ લીધું. આ રામનું જીવન આપણને શીખવે છે. રામનો માર્ગ આ છે. શિક્ષામાં ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી ને સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત સસ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદાગ્નયા. કહેતા કે જે માલિક હોય એને પૂછ્યા વગર એનું પુષ્પ પણ ન લેવાય. અહીંયા મંદિરે આવવું હોય ને આપણને થાય કે ભગવાનને ચડાવવા માટે ફૂલ લેતા જઈએ. પડોશીના ઘરે ઘણા બધા ગુલાબ ખીલ્યા હોય છે. અરે ઘણા ખીલ્યા હોય પણ એના ઘરે ખીલ્યા છે ને, એને પૂછ્યા વગર ગુલાબનું પુષ્પ પણ ક્યારે ધર્મને અર્થે પણ ક્યારેય ન લઈ શકાય. ઘણા લોકો જાત જાતનો ધંધો કરે, ખોટ કરે અને કે ભગવાનને 10મો 20મો ભાગ આપી દઈશું. આવી બાબતથી ધર્મ કરે પણ સાથે સાથે કંઈક અસત્યની પ્રવૃત્તિ કરે. નવરાત્રિની ઉજવણી કરતા હોય છે. નવરાત્રિ ખોટી નથી પણ જાત જાતનો કેવો અધર્મ કરે છે. નવરાત્રિમાં લાઈટો કરે, અજવાળા કરશે, કેટલા બધા કરશે. ઘણી બધી નવરાત્રિઓ અરે બાર લંગરિયા નાખ્યા હોય પછી અજવાળા કરતા હોય. આમ બારોબાર રોડ પરથી લંગરિયા નાખી અજવાળો કરે અને પછી માતાજીના ગરબા ગાય, ચપટી ચોખા ઘીનો દીવડો. ઘીનો ક્યાં છે? બારોબાર જીબીનો દીવડો બાળે છે કે ઘીનો દીવડો. અને માતાજીને કહે છે માડી તમે વહેલા આવો. અલા માડી ના આવે. માડી કહે છે આવીશ તો સૌરભભાઈ પકડી જશે. પેલા જીબીના કાયદા કડક છે અત્યારે તો અને કોર્ટમાં પૂરી લઈ જશે. ના આવે. બારોબાર લંગરિયા નાખ્યા હોય પછી માતાજીની વિનંતી કરીએ. કંઈક ધર્મ નથી હોતો અને આ પ્રકારે આપણે વિનંતી કરીએ, પ્રાર્થના કરે એટલે ચોરી, જાત જાતની ચોરી માણસો કરતા હોય. શાક લેવા જાય ને એમાં પણ કોથમીર કે આદુ કે કંઈક નું કંઈક વધારે નાખી જ દે. કંઈક ને કંઈક વૃત્તિ હોય છે પૂછ્યા વગર લેવાની. પણ રામનું જીવન આપણને શીખવે છે ક્યારે કોઈ પણની વસ્તુ ઘરમાં પણ આપણા કુટુંબ સભ્યો હોય તો પણ અચૂક એ પૂછીને લેવું. ઘરમાં નાના મોટા ઝઘડા છોકરાઓ વચ્ચે શેના થતા હોય? મને પૂછ્યા વગર મારી વસ્તુને કેમ મળ્યું? ઘણીવાર પ્રશ્ન થાય છે તો આપણે હંમેશા પૂછીને લેવું. એ પણ રામ શીખવી રહ્યા છે. વાટિકામાં પ્રવેશ કર્યો. રામાયણમાં 2 વાટિકાનો ઉલ્લેખ આવે છે. એક જનકની પુષ્પ વાટિકા અને બીજી રાવણની અશોક વાટિકા. 2 વાટિકાનો ઉલ્લેખ રામાયણમાં આવે છે. આ પહેલી જે જનકની પુષ્પ વાટિકા એ વિદેહીની યોગીની પુષ્પ વાટિકા છે. પેલી ભોગીની અને દેહીની વાટિકા છે. અહીંયા રામ અને સીતા પધારે છે અને પુષ્પ ખીલે છે. પેલા હનુમાનજી ખીલેલા પુષ્પને ઉજ્જડ કરી નાખે છે અશોક વાટિકામાં. અહીંયા રામને સીતાના પ્રથમ દર્શન થયા. પેલી બાજુ હનુમાનજીને સીતાના પ્રથમ દર્શન થયા છે. એવી વાટિકાની અંદર રામ અને લક્ષ્મણે પોતે બાગમાં પ્રવેશ કર્યો. સવારનો સમય થયો છે. કેટલાક પુષ્પ એ સૂર્યના પ્રકાશથી ખીલ્યા છે અને કેટલીક કળીઓ એ સૂર્યવંશીના પ્રભાવથી ખીલ્યા છે. કારણ કેટલાક સૂર્યથી ખીલે. આ સૂર્ય કુળના પ્રવેશ કરી ચૂક્યા છે એટલે રામના દર્શન માત્રે એક છે. તેહી અવસર સીતા તહાઈ ગિરિજા પૂજન જનની પઢાઈ. એ સમયે સીતા પોતાની સખીઓ સાથે પોતાની માતાએ કીધું કે ગિરિજાની પાર્વતીની પૂજા કરવા તું જા. એટલે સીતા પોતે પાર્વતીની પૂજા કરવા ત્યાં પધાર્યા છે. સરોવરમાં સ્નાન કર્યું, પાર્વતીની પૂજા કરી. ત્યાં એક સખી દોડતી દોડતી સીતાને છોડી અને પોતે ક્યાંક બગીચાની અંદર ફરવા ચાલી ગઈ. અને થોડીક મિનિટો પાછી એ ફરીથી હાંફતી એ પોતે સીતા પાસે આવી અને એકદમ હાંફી રહી છે. એના શ્વાસ અને ઉચ્છ્વાસ એકદમ સ્પીડની અંદર ચાલે છે. એ વખતે બધી સખીઓ પૂછે છે કે તારી આંખની અંદર શા માટે આંસુ છે? શા માટે તું આટલી બધી હાંફી રહી છે? કહું કારણ નિજ હર્ષ કર પૂછી સબ મૃદુ બહેન.
બધા બરાબર પૂછે છે, પેલી કાંઈ જવાબ આપતી નથી. એકદમ ચિત્રવક થઈ ગઈ છે, સ્થિર થઈ ગઈ છે, ચોંટી ગઈ છે. બધી સખીઓ પૂછે છે, બોલ રહી સખી, ઇતનો હરક ક્યો હે તેરે મુખ પર, તારા મોઢા પર આટલો બધો આનંદ કેમ છે? કુછ પાયો તુને ક્યાં? દિખા તો જરા તુને ક્યાં પાયા હે? પાણે આગ્રહ કરે છે. એ વખતે પેલી સખી કહે છે, દેખન બાગુ કુંવર દુઈયાએ બયકી સોર સબ બાતી સુહાય, શ્યામ ગોર કિમી કહો મેં હાની, ગીરા નયન નયન બીનુ બાની, દેખન બાગુ કુંવર દુઈયાએ. પેલી સખી કહે છે કે બગી જોવા ગઈ હતી, એવામાં બે રાજકુમારના મને દર્શન થયા છે, કિશોર વય છે, સર્વ પ્રકારે સુંદર છે. પેલી સખી કહે છે પણ બરાબર વર્ણન તો કર, કેવા સુંદર છે, જરાક વર્ણન કર. પેલી જે સખી જોઈને આવી હતી એ કહે છે એક શ્યામ છે ને એક ગૌર વર્ણના છે, પણ કે ના યથાર્થ વર્ણન કર, એના રૂપનું વર્ણન કર, એના વાળ કેવા છે, એની આંખો કેવી છે, એના હાથ કેવા છે, એને વસ્ત્ર કેવા પરિધાન કર્યા છે, એની ચાલ કેવી છે, બોલ સખી તું ઝડપથી બોલ, એ રાજકુમાર કેવા લાગે છે. પેલી જે સખી જોઈને આવી છે કે છે ગીરા અનયન નયન બીનુ બાની, જેણે જોઈ છે, જેણે જોયા છે એને આંખો નથી, અને જે આંખો છે એ પોતે બોલી શકતી નથી. એ કહે છે ગીરા અનયન નયન બીનુ બાની, મારી જે આંખોએ જોયું છે એ પોતે બોલી શકતી નથી, અને જે બોલી શકે છે મારું મુખ એણે જોયા નથી, મારે વર્ણન કઈ રીતે કરવું? અને ખરેખર ભગવાન અને સંતનો પ્રભાવ એવો છે, નેતિ નેતિ દરેકને લાગ્યા કરે. કેવું વર્ણન થાય? બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખ્યું ને કે બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું, જેમ ગુંગેરે ગુડ ખાધો રે. જેમ કોઈ મૂંગો માણસ હોય અને એને કેસર કેરી ખવડાવે અને પછી પૂછે કેસર કેરી કેવી લાગી, એને ખભા ઉલાળવા સિવાય બીજું શું કરવાનું? એ વર્ણન ન કરી શકે કેસર કેરીમાં કેવો આનંદ આવે છે, એને ખભા જ ઉલાળવાના, મોઢું જ મલકાવાનું. એમ પેલી સ્ત્રીની પણ આવી જ હાલત છે. ભગવાનનું રૂપ જોયા પછી બંને સ્ત્રીઓ પરસ્પર વાતો કરવા લાગે છે કે વિશ્વામિત્રની સાથે પેલા બે રાજકુમાર આવ્યા છે એ જ આયા હોવા જોઈએ. ખરેખર ગઈકાલે નગરમાં મેં એકવાર દર્શન કર્યા, મારી આંખ સામેથી એની મૂરત ખસતી નથી, એ જ જોવા લાયક છે. બોલ કઈ બાજુ તે જોયા છે, કયા ખૂણામાં બંને દીકરાઓ ફરી રહ્યા છે, અને તરત કેટલે દૂર છે. સીતાના પણ નેત્ર એકદમ ચકળવકળ થઈ ગયા છે. આ દર્શન માટે મુરગલીના બચ્ચાની જેમ ચોતરફ એ સીતા પોતે જોવા લાગ્યા છે. રામના દર્શન માટે બધી સખીઓ સાથે સીતા એકદમ આકડા ઉતાવળા થઈને ચાલવા લાગ્યા. હાથના કંકણનો, કેળના કંદોરાનો, પગના ઝાંઝરનો, ઘુઘરીઓનો અવાજ એ સીતાનો થવા લાગ્યો. આ અવાજ સાંભળી અને રામ પોતે લક્ષ્મણને કહે છે, કંકન કિંકિની નુપુર દુની સુની કહત લખન સનુ રામ હૃદય ગુની, માનહુ મદન દુંદુબી દિની મનસા વિશ્વ વિજય કહકીની. રામ લક્ષ્મણને કહે છે, હે લક્ષ્મણ, આજે કામદેવ વિશ્વ વિજય કરવા નીકળ્યા લાગે છે. રામ પોતે લક્ષ્મણને કહે છે કે આજે કામદેવ વિશ્વ વિજય કરવા નીકળ્યા લાગે છે. મારી આંખે ચંચળતા છોડી દીધી છે, મટકવાનું બંધ કરી દીધું છે, પાપણો વિઘ્નરૂપ બનતી નથી. હવે રામ પણ પોતે આતુર બન્યા છે. આ એક જનક કન્યા છે, આવી રહી લાગે છે. રામ પોતે લક્ષ્મણને કહે છે, અને અચાનક દૂરથી સીતાજી રામને જોઈ શકતા નથી, પણ રામની નજર એ સીતા ઉપર પડી ગઈ. પ્રથમ દ્રષ્ટિ રામની સીતા ઉપર પડી અને રામ પોતે લક્ષ્મણને કહે છે, આ એ જ જનક કન્યા છે જેના માટે ધનુષ્ય યજ્ઞનો પ્રારંભ થવાનો છે. એને ગૌરી પૂજન માટે સખીઓ લઈને આવે છે. એની સુંદરતા જોઈને મારું મન એ લોભાયમાન થયું છે, મારું જમણું અંગ ફરકી રહ્યું છે. રામ લક્ષ્મણને કહે છે. અને પછી રામ પોતે લક્ષ્મણને સંબોધન કરતા કહે છે, રઘુબંશી ન કર સહજ સુબાવું, મનુકુ પંથ પગ ધરઈ ન કાવું. હે લક્ષ્મણ, રઘુવંશ કુળની અંદર જે જન્મ્યા હોય સંતાનો, એ ક્યારે પારકી સ્ત્રીને જોઈને એનું મન ચલાયમાન ન થાય. રઘુકુળની અંદર જે જન્મ્યા હોય એની પીઠ શત્રુઓ ક્યારે જોઈ શકતા નથી. પીઠ શત્રુઓ ક્યારે જોવે? યુદ્ધ મેદાનમાંથી ભાગીને જતા હોય તો ને. એટલે રઘુકુળના જે સંતાનો હોય યુદ્ધ મેદાનમાં ક્યારેય ભાગતા નથી. રઘુકુળના જે સંતાનો હોય એના ઘરે કોઈ દિવસ ભિખારી આવ્યો હોય એને ના શબ્દ ક્યારેય સાંભળવા મળતો નથી. હંમેશા દરેકને બધું આપ્યા જ કરે છે. છતાં પણ લક્ષ્મણ, આજે મારું મન કેમ ચલાયમાન થાય છે? કુળની અસ્મિતા, પોતે જે કુળમાં જન્મ લીધો છે એની અસ્મિતા હોય. સામાન્ય પશુને પણ પોતાના કુળની કેવી અસ્મિતા હોય છે. એકવાર એક બળદ પોતે ત્યાંથી પસાર થતો હતો અને બળદ એકદમ થાકી ગયેલો હતો, બિચારો ઊભો છે અને ગધેડું ફરતું ફરતું ત્યાં આવી ગયું અને પછી ગધેડાને પણ વાચા ફૂટી અને ગધેડા કહે છે, બળદભાઈ તમે કેમ રડો છો? બળદની આંખની અંદર આંસુ હતા. એટલે બળદે પોતે વાત કરી કે મારો માલિક મને ખૂબ કામ કરાવે છે, ઘણું બધું વજન મારા ઉપર નાખે છે અને કલાકોના કલાકો બધા કામ કરાવે છે. આપણે ઓછા માણસ છીએ કે હાઈકોર્ટમાં કપીલ કરીએ કે આટલા કલાક જ કામ કરાવવાનું.
આ તો આપણને ગમે તેટલું કામ એ સતત કરાયા કરે છે. ઘણીવાર તો મારો પાણીનો ભાવ પણ પૂછતો નથી અને જાત જાતની મજૂરી એ મને કરાયા કરે છે. એટલું બધું વજન નાખે છે, મને સ્લીપ ડિસ્કની તકલીફ થઈ ગઈ છે, મણકાની જાત જાતની બધી તકલીફ શરૂ થઈ ગઈ છે. આ બળદ પોતાની સઘળી કથની એ ગધેડા આગળ કહે છે. ગધેડું એ પેલા બળદને કહે છે કે મને પણ આવી જ તકલીફ હતી. મારો માલિક જે કુંભાર કહેવાય ને એ પણ મારી પીઠ ઉપર જાત જાતનું વજન નાખે, માટી ભરે ને ઈંટો ભરે ને એટલું બધું કામ કરાવતો હતો. હું પણ ત્રાસી ગયો હતો, પણ મેં કંઈક ઉપાય કર્યો. બળદ કે બોલો ને શું ઉપાય કર્યો હતો? એક વાર માલિક જ્યારે મારા ઉપર વજન વધારે મૂક્યું ને, હું એકદમ નીચે બેસી ગયો, ઊભો જ ન થયું. માલિકે ઘણા બધા પ્રયત્ન કર્યા, સોટી મારી, પણ આપણે સ્ટ્રાઇક પર જ ઉતરી ગયા. નક્કી કર્યું તું ગમે તેટલું મારે આપણે ઊભા થવું જ નથી. એક વાર મારશે, બે વાર મારશે, અને પછી તો ખરેખર એવો બેસી ગયો, કામ આપણે કરવું જ નથી. અને માલિક પણ કંટાળ્યો, કાને વજન વધારે પડતું લાગે છે, ફરીથી મારા ઉપર હવે વધારે વજન મૂકતો નથી. હવે માપનું જ આપણા ઉપર વજન મૂકે છે ને હવે તો જલસા થઈ ગયા છે, કાયમની રાહત થઈ ગઈ. તું પણ આવું કંઈક કરી દે, ગમે તેટલું કામ બતાવે એકદમ બેસી જવાનું, પડી ભાંગવાનું અને કામ કરવાનું નહીં. એ વખતે બળદે પેલા ગધેડાને પ્રશ્ન પૂછ્યો કે તારું નામ શું? એ કે ગધેડો. અને તારી માને શું કહેવાય? એ કે ગધેડી. અને તારી માને કેટલાક લોકો માં કે મારી માને પડોશી કઈ માં ના કે, હું જ મમ્મી કહું કે બીજા કોઈ માં ન કે. તો મારી માનું નામ શું? એ કે તારી માનું નામ તો ગાય છે. બળદ ગાયનો દીકરો છે ને, તો કે મારી માને કેટલા ગાય માતા કે છે? એ કે તારી માને તો આખું ભારત દેશ માતા કે છે. તો હું ગાયનો છું એટલે આવું ન કરી શકું, તું ગધેડુનો છે એટલે આવું કરે ચાલે? હું ગાયનો દીકરો છું, ગાય માતાનો દીકરો છું, હું ક્યારે આવું આચરણ, અઘટિત આચરણ ન કરી શકું. કુળની અસ્મિતા, જે કુળમાં જન્મ્યા હોય ને એની અસ્મિતા કંઈક હોવી જોઈએ. આપણે BAPS કુળના છીએ, આપણે પ્રમુખ સ્વામીના કુળના છીએ, આ ડિવાઇન ફેમિલીના આપણે સભ્યો છીએ, એની કંઈક અસ્મિતા આપણા મનની અંદર હોવી જોઈએ. અહીંયા રામના મનની અંદર અસ્મિતા છે, છતાં પણ રામ કહે છે કે ચોક્કસ આજે ભગવાનની ઈચ્છા લાગે છે. આમ તો તુલસીદાસ પોતે કહે છે જહાં રામ તહાં કામ નહીં, જહાં કામ તહાં રામ નહીં, તુલસી દોનો ન રહે રવિ રજની એક ઠામ. જ્યાં રવિ હોય ત્યાં રાત ન હોય, જ્યાં રાત હોય ત્યાં રવિ ન હોય, જ્યાં રામ હોય ત્યાં કામ ન હોય. છતાં પણ રામના મનમાં આજે કામે કેમ પ્રવેશ કર્યો છે? રામ જણાવે છે કામ એના મનમાં ક્યારે પ્રવેશ ન કરી શકે, પરંતુ ભક્તને ભગવાનનું મિલન થવાનું છે એટલે રામ આ પ્રમાણે ચરિત્ર કરી રહ્યા છે. સીતાજી નજીક આવ્યા અને સીતાની પણ નજર, એ પ્રથમ દ્રષ્ટિ, ફર્સ્ટ વિઝન એ રામ ઉપર પડી. આંખોથી આંખો મળી છે. સીતાજીએ રામને જોયા અને તરત પોતાની આંખો બંધ કરી દીધી, જાણે ખજાનો મળ્યો હોય ને ખજાનો લૂંટાઈ ના જાય. અને જેમ બારણું કે ખિસ્સું આપણે બરાબર બંધ કરી દઈએ છીએ એમ સીતાએ આંખો બંધ કરી દીધી, પલકારા મારવાનું બંધ કર્યું. લોચન મગ રામ હી ઉર આની, દિન હે પલક કપાટ સયાની. એની સખીઓ સીતાને કહે છે સીતા તું આંખો તો ખોલ. એ કહે છે ના, આંખો નથી ખોલવી. શા માટે આંખો નથી ખોલવી? અરે એકવાર આ રૂપને મારી આંખમાં ઉતાર્યું છે, આંખ ખોલીશ ને ફરીથી એ નીકળી જશે તો, અને કંઈક જગતનો પદાર્થ જોવી જશે તો. ભગવાનના દર્શન કરતા પણ સીતાજી આપણને શીખવે છે. ઘણીવાર આપણે ભગવાન આગળ જઈએ ને, હૈસો ઘણા તો દર્શન કરતા જ નથી સરખા. ઠાકોરજી આગળ જાય ને અને એકાદ મિનિટમાં તો 3 ખંડમાં ફરી વળશે અને પછી પૂછે કે આજે કેવા વાઘા પહેરાયા છે? બોલો આજે પરીક્ષા લેવામાં આવે ઠાકોરજી ઉપર કેવા કપડાં પહેરાયા છે? કંઈક લાલ પીળા હતા. શું લાલ પીળા? કંઈક વાઘા જુદા છે. ઘણીવાર કેવા હાર હતા, કેવા કુંડળ હતા, આપણને કંઈ યાદ રહેતું નથી, કારણ કે આપણે એકાગ્રતાથી દર્શન કરી શકતા નથી. ભગવાન અને સંતના દર્શન આ સીતાજી આપણને શીખવે છે. એટલે જ આપણે ભગવાન પાસે જઈએ ને, જોજો આપણે થોડીક વાર દર્શન કરવાના, પછી આંખ બંધ કરવાના. આ આદર્શ દર્શનની રીત છે. આંખ બંધ કર્યા પછી ફરીથી વિઝ્યુલાઇઝ કરવાનું. પાપણના પડદા ઉપર ભગવાનની મૂર્તિ, જે ઘનશ્યામ મહારાજને મેં દર્શન કર્યા, હવે દેખાય છે કે નહીં? જો બરાબર ન દેખાય ફરીથી દર્શન કરવાના, ફરીથી પાછું આંખ બંધ કરીને પ્રયત્ન કરવાના. અને જ્યારે આંખના પડળ ઉપર ઘનશ્યામ મહારાજ વાઘાએ સહિત બરાબર દેખાય પછી દર્શન પૂરા થયા કહેવાય ને પછી બીજા ખંડ આગળ જઈ શકાય. આવા દર્શન કરવા કેટલા કલાક જાય? પણ સાચા દર્શનની રીત આ છે. કંઈક આવો પ્રયત્ન કરવાનો છે. એ દર્શન કર્યા પછી મંદિરમાં જે ફરતા રમણા છે ને, બાંકડા જેવું ગોઠવ્યું છે, એ બાંકડા શેના માટે છે? ગપ્પા મારવા, રાજકારણની વાતો કરવા માટે? એ ઘણા તો અહીંયા બેઠા બેઠા જાત જાતની ઘરની ધંધાની જ વાતો કરે. એ રમણા જે મૂક્યા છે, બેઠક છે, એ બેઠક શેના માટે હોય છે? કે ભગવાનના દર્શન કર્યા પછી ત્યાં આવીને બેસવાનું અને કેવા દર્શન થયા એને યાદ કરવાના, સ્મૃતિ કરવાની, એના માટે અહીંયા બેઠક બનાવીએ છીએ. અહીંયા કંઈ નાસ્તો કરવા અથવા તો કંઈ રાજકારણની વાતો કરવા એના માટે બધી બેઠકો નથી બનાવી. પણ રમણા ભગવાનના ચરિત્રમાં રમમાણ થઈ શકે, મૂર્તિમાં રમમાણ થાય એ પ્રમાણે આવી ગોઠવણ એ કરેલી હોય છે. એટલે આપણે આવા દર્શન કરીએ તો રાત્રે સૂતા વખતે ઘણા હરિભક્તો ઠાકોરજીની મૂર્તિઓનું સ્મરણ કરતા હોય, પણ સાચા ને સારા દર્શન કર્યા હોય તો સ્મરણ થાય ને.
પણ છેલ્લી ઘડી આપણે ભરતજીની જેમ મૃગલામાં મન ચોટ્યું હોય તો છેલ્લે પણ આ જ બધી વૃત્તિ આપણી રહેતી હોય છે. અહીંયા સીતાજીએ રામને પોતાની નજરમાં કેદ કરી લીધા છે. સીતાજી આંખો બંધ કરી અને લક્ષ્મણ કહે છે કે હે સીતાજી, તમે ઠાકોરજીના દર્શન કર્યા, પણ પૂજારી સામે તો એક નજર નાખો. હું પૂજારી ભેગો ફરું છું. આજે ઠાકોરજીને શણગાર કરનારો તો હું છું. તમે ઠાકોરજીના દર્શન કરો છો, પણ પૂજારી સામે તો એક તમારી અમી દ્રષ્ટિ નાખો. અને સીતાજી આંખો ખોલી રામ સામે ફરીથી જોયું અને લક્ષ્મણ સામે દ્રષ્ટિ કરી. એ સમયથી સીતાજીની અમી દ્રષ્ટિ લક્ષ્મણ પર પડવા લાગી છે. પોતાના દિયર તરીકે એ પોતે પસંદ થવાના છે, પરંતુ એ સમયથી ભાવુક દ્રષ્ટિ સીતાજી ઉપર થઈ છે. સખીઓ બધી સીતાને કહે છે ચાલો મોડું થયું છે, આવતીકાલે આપણે આવીશું. ચોક્કસ આ લોકો પણ આવતીકાલે બગીચામાં આવશે, એના દર્શન થશે. સીતાજી પોતે પશુ પંખી, ઝૂકેલી લતા, ખીલેલી કળીના બાને આમ આગળ મોઢું હોય, ઘડીએ ઘડીએ પાછળ ફરીને એ રામના દર્શન પોતે કરી લે છે. આમ જવાનું આગળ, પણ પાછા ફરીને સતત રામ સામે નજર રાખવાની. ગોસ્વામી તુલસીદાસ કહે છે એમ ધંધો કરવાનો, વ્યવહાર કરવાનો, દુકાન ચલાવવાની, ખેતી કરવાની, પણ ઘડીએ ઘડીએ પાછળ ફરીને રામ સામે જોઈ લેવાનું. બધું કરવાનું, પણ ઘડીએ ઘડીએ પાછી વૃત્તિ વાળવાની અને ભગવાન સામે નજર એ કરી લેવાની છે. સીતાજી પોતે મનમાં વિચાર કરે છે કે મારા બાપે આવી શરત કેમ રાખી. હવે સીતાને શરત ખૂબ ભારે લાગે છે. મારા બાપુજીએ શરત રાખી છે ધનુષ્યનો, એ જે પણસ ચડાઈ શકે. આ જે પેલા રાજકુમારને જોયા અને ખરેખર સીતાજી દર્શન કરતા હતા અને રામ પેલું પુષ્પ તોડતા હતા. સીતાજીએ વિચાર કર્યો કે જે ગુલાબનું પુષ્પ તોડતી વખતે જેના કપાળ ઉપર પરસેવો નીકળી જતો હોય એ ધનુષ્ય શું તોડશે? જેને ગુલાબનું ફૂલ તોડતા પરસેવો વળી જતો હોય એ ધનુષ્ય શું તોડશે? એટલે સીતાજી પાર્વતીજીના મંદિરે ગયા અને માતાજીને પ્રાર્થના કરી છે કે દેવી, તમે છે ને મારા જેવી તકલીફમાંથી પસાર થયેલા છો. એકવાર શિવજીને વરવા માટે તમે પણ આ જાતની આવી તપશ્ચર્યા કરી હતી. દુઃખીની વાતો જો દુઃખી જો સમજી શકે તો દુઃખ આ વિશ્વમાં ન ટકે. તમે કંઈક મારું દુઃખ આવું સમજજો. અને પછી સીતાજી પાછા પોતે પોતાના ઘર તરફ પધાર્યા છે. રામ અને લક્ષ્મણ પોતે ગુરુ પાસે પધાર્યા અને ગુરુજીને સગળી હકીકત પોતે સમજાવી છે. વિશ્વામિત્ર કહે છે સફલ હોઈ મનોરથ તુમારે, તમારા મનોરથ પૂર્ણ થશે. હવે રામનો જ મનોરથ પૂરો થવાનો, છતાં પણ વિશ્વામિત્ર કેમ બોલ્યા કે બંનેના મનોરથ પૂરા થવાના? કારણ કે વિશ્વામિત્ર જાણે છે કે લક્ષ્મણનું પણ ગોઠવાઈ જવાનું છે ભેગું. એટલે બંને જણાને કહે છે તમારા મનોરથ પૂરા થશે. રાત્રે સૂતા હોય છે, લક્ષ્મણે રામના પગ દાબતા હતા અને લક્ષ્મણ એકદમ રડવા લાગ્યા. રામ કહે છે ભાઈ તું શા માટે રડે છે? લક્ષ્મણ કહે છે આવતીકાલે ધનુષ્ય યજ્ઞ થશે, તમે ધનુષ્ય પોતે ચડાઈ દેશો અને પછી સીતાજી તમને વરસે, સીતા તમારા પત્ની બનશે. એ કે પણ એમાં તું રડે છે શા માટે? સીતા તમારા ધર્મ પત્ની બની જશે. પછી અત્યાર સુધી તો હું તમારા રોજ પગ દાબતો હતો, મને પગ દબાવવા હવે મળશે નહીં. એ પત્નીનો અધિકાર થઈ જશે. આપણા જેવા ભાઈ હોય તો રાજી થાય કે હારું થયું, હવે છુટકારો થયો. ઘણા તો કે હવે લગ્ન કરો ને, હવે થાકે અમે, ઘરવાળાને દબાવવા આપો. પણ લક્ષ્મણ તો કહે છે કે ભાઈ હવે મને પગ દબાવવા મળશે નહીં. રામ કે ચિંતા ન કર, જમણો પગ તારા ભાગમાં ને ડાબો પગ સીતાના ભાગમાં. રામે લગ્ન પહેલા આ પ્રમાણે વિભાજન કરી આપ્યું છે. બીજા દિવસનું પ્રભાત થયું. એ વખતે જનકે શતાનંદ ઋષિને મોકલ્યા છે કે જાઓ વિશ્વામિત્ર પાસે રામ અને લક્ષ્મણને તમે બોલાવી આપો. એ વખતે શતાનંદ ઋષિ વિશ્વામિત્રની ત્યાં પધાર્યા છે. રામ અને લક્ષ્મણ પોતે તૈયાર છે. હવે ધનુષ્ય યજ્ઞનું આમંત્રણ આવ્યું છે. રામ એ સીતાને વરવા માટે જશે, ધનુષ્યનો ભંગ થશે અને રામ અને સીતાનું મિલન થશે. સીતાના સ્વયંવરની ખૂબ જ રસપ્રદ વાતો એ આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.